સાત્વિક રેસીપીની વિડીયો સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. આજે આપણે બનાવવાના છીએ તરબૂચની છાલમાંથી તૂટી ફૂટી. જો કે આમ તો આપણે સાત્વિક રેસીપીની આ વિડીયો સિરીઝ જોઈ રહ્યા છીએ અને જેની અંદર આપણે જનરલી આપણા રેગ્યુલર જીવનની અંદર જે વસ્તુઓ બનતી હોય છે અને આપણે ઠાકોરજીના થાળમાં એક્સ્ટ્રા સ્વાદિષ્ટ બનાવી શકીએ અને એમાં પણ આપણે પ્યાજ લહેસુનને છોડી અને સાત્વિકતાનો પ્રચાર પ્રસાર થાય એવા હેતુથી આપણે આ સિરીઝ ચલાવી રહ્યા છીએ. અને એની મધ્યે જ્યારે આ તૂટી ફૂટીની વાત આવે ત્યારે ઘણા લોકોને એમ થશે કે સ્વામી આની શી જરૂર છે. તો હું ચોક્કસ એમ કહીશ કે તૂટી ફૂટી છે એ જેમ્યા બાદ જે આપણે મુખવાસ ખાતા હોઈએ એના જગ્યા ઉપર લેવાતું એક આ વસ્તુ છે. અને અમે સંતો જ્યારે પાનબેડા બનાવીએ છીએ ભગવાનને ભોજન કર્યા બાદ જે ભગવાનને મુખવાસ આપવાનો હોય તો એ મુખવાસનું પાનબેડીની અંદર પણ તૂટી ફૂટી નાખતા હોઈએ છીએ. તો આ પણ ભગવાનને ધરાવાય એવી જ વસ્તુ છે અને જનરલી બહારથી આપણે લાવતા હોઈએ પણ આજે આપણે ઘરે બનાવીશું અને એ પણ તરબૂચની છાલમાંથી. તરબૂચનો જે લાલ ભાગ છે એ આપણે ઠાકોરજીને ધરાવીને જમી જતા હોઈએ અને પછી જે છાલ ફેંકતા હોઈએ છીએ એ છાલ હવે ફેંકવાની નથી પણ એ છાલનો આપણે સદુપયોગ કરીશું અને એમાંથી બનાવીશું ઘરે બનાવેલી તૂટી ફૂટી. આવો વિડીયોમાં છેક સુધી જોડાયેલા રહેજો. રાધે રાધે. તૂટી ફૂટી જો આપણે બનાવવી છે તો એના માટે તરબૂચનો આપણે સંપૂર્ણ સદુપયોગ કરવાનો છે. રાઈટ, તરબૂચની છાલ આપણે ઉખાડી લેવાની છે પણ એના માટે થોડીક મહેનત કરવી પડશે. બેસ્ટ પાર્ટ એ છે કે તરબૂચ કદાચ કાચું હોય તો પણ વાંધો નથી અને પાકું હોય તો પણ વાંધો નથી. તરબૂચનો જે વચ્ચેનો ભાગ છે આપણે એને કાઢી નાખવાનો છે અને સિમ્પલી આપણે આ રીતે હવે મહત્ત્વનું સ્ટેપ આવ્યું કે આપણે ચપ્પાથી જો આવી રીતે છાલ કાઢીશું તો બહુ ટાઈમ લાગશે અને ઉપરથી જો આપણે આવી રીતે જાડી છાલ કાઢી નાખીશું તો પછી આ ટાઈપની આખી છાલ નીકળી જશે અને જાડો જે આ પાર્ટ છે એ જતો રહેશે. તો અનફોર્ચ્યુનેટલી કંઈક આવું રિઝલ્ટ આવશે, પતલું થઈ જશે. એના કરતાં જે છાલ ઉતારવાનું મશીન હોય એનાથી જો આપણે પીલ કરી લઈશું તો આ રીતની છાલ નીકળી જશે અને સફેદ પાર્ટ છે એ વધારે આપણા ભાગમાં બચશે. પહેલાં તો એક તપેલીની અંદર ઝાઝું બધું પાણી લઈ લઈશું અને એને ઉકાળવાનું છે. પાણીને ઉકાળીને પછી જ આપણે જે તરબૂચના ટુકડા કર્યા છે એ નાખીશું. પાણી ઉકળી ગયા બાદ તરબૂચના જે આપણે ટુકડા છે એને નાખીએ છીએ. હવે મહત્ત્વની વાત કે 8 થી 10 મિનિટનો ટાઈમ આપણે એને ઉકળવા માટે આપવાનો છે કારણ કે આપણે એને સોફ્ટ કરવાના છે અને તરબૂચના ટુકડા છે એ તરબૂચ થોડુંક મજબૂત હોય છે એટલે એને થોડુંક સોફ્ટ થવા દેવું જરૂરી છે. જો આપણે પોપૈયું લેતા હોઈએ કે પેઠું લેતા હોઈએ તો પછી 3 થી 4 મિનિટ કદાચ પકાવીએ તો ચાલે પણ ઉકળતા પાણીમાં હજી આપણે 8 થી 10 મિનિટ સુધી એને બફવા દઈશું. ત્યારે લઈને તરબૂચ છે એ એની છાલ છે એ પોચી થશે અને સોફ્ટ થશે. પછી આપણે એને ચાસણીમાં પકાવીશું. પ્રિયજનો, આજે આપણે જે તૂટી ફૂટી બનાવી રહ્યા છીએ એ ન કેવળ મુખવાસમાં ઉપયોગ થાય પણ મુખવાસ સિવાય કોઈ પણ સ્વીટ હોય, કોઈ કેક બનાવતું હોય એ નથી તો પછી કદાચ આપણે શ્રીખંડ બનાવીએ છીએ, મઠો બનાવીએ છીએ, આઈસ્ક્રીમ બનાવીએ છીએ ઘરે, તો આવી કોઈ પણ ડેઝર્ટની અંદર પણ આ તૂટી ફૂટીનો ઉપયોગ થઈ શકે છે. એટલે એવું જરા પણ નહીં માનવાનું કે મુખવાસની અંદર જ મિક્સ કરવા માટે આપણે આનો ઉપયોગ કરીએ. તો તમે પણ ચોક્કસ બનાવજો અને બહુ જ સરળતાથી બની જાય છે. બહુ લાંબી પ્રોસેસ નથી. પુરુષો પણ બનાવી શકે. જો સ્ટેપ બાય સ્ટેપ આપણે ચાલીએ તો પુરુષો પણ બનાવી શકે. આટલી સીધી સરળ વાનગી છે અને જો જાતે બનાવશો તો ખરેખર આનંદ આવશે કારણ કે જાત મહેનતનું જે આનંદ હોય છે ને એ કંઈક અલગ જ હોય છે. અને ઘણીવાર આપણને એવું થાય કે આટલી બધી મહેનત માથાકૂટ મશક્કત કરવી એના કરતાં બહારથી લઈ આવીએ તો જો સાંભળો, બહારથી લાવેલી વસ્તુ આપણને તરત જ એનો
કિંમત ચૂકવીને આપણે લાવ્યા હોઈએ એટલે બહુ જાજો મહિમા નથી રહેતો અને એનો આનંદ નથી આવતો. પણ જો જાતે બનાવશો તો એનો આનંદ પણ આવશે, બધા પરિવારના લોકો પણ રાજી થશે. તો ચોક્કસ તમે ટ્રાય કરજો અને તમારે કેવી બની તૂટી ફૂટી તમારા હાથે એ ચોક્કસ કોમેન્ટમાં તમે લખજો. પ્રિયજનો, 10 મિનિટ પછી આપણે જોઈએ છીએ તો સુગંધ સરસ આવવા માંડી છે અને જોઈએ છીએ તો આપણા તરબૂચના છિલકા છે એ એકદમ ટ્રાન્સપરન્ટ લાગવા માંડ્યા છે અને જુઓ સરસ પાકી ગયા છે. ચાહીએ તો આપણે ચપ્પાની ચોંચ દ્વારા પણ ચેક કરી જઈએ. લુક એટ ધીસ, સરસ પાકી ગયા છે. બસ આટલા ઇનફ છે. તો મિનિમમ 10 થી 11 મિનિટ સુધી આપણે એને ઉકાળતા પાણીમાં ઉકાળ્યા છે અને હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈએ અને આ તમામ છિલકાને બહાર કાઢી લઈએ. હવે બનાવીએ છીએ આપણે ચાસણી. ચાસણી માટે જેટલી આપણે ખાંડ લઈએ છીએ એના કરતાં ડબલ સામે પાણી નાખવાનું છે. બહુ સિમ્પલ ગણિત છે, કોઈ લાંબી જાજી માથાકૂટ નથી. એકદમ આછી ચાસણી થાય એ પ્રમાણે ઉકળવા દઈએ અને પછી આપણે તરબૂચના કટકાને નાખી દઈએ. જુઓ ખાંડ એકદમ ઓગળી ગઈ છે આપણી. આ જગ્યા પર તમે સાકર પણ લઈ શકો છો, હું કદાચ પહેલાં કહેતો તમને ભૂલી ગયો છું. અને ખાંડ ઓગળ્યા બાદ ગળ્યા પાણીમાં મતલબ આ ચાસણીમાં તરબૂચને આપણે નાખી દઈએ છીએ. જો કે હવે તરબૂચ કેવું યોગ્ય નથી, હવે આ તૂટી ફૂટી જ બની ગઈ છે ઓલમોસ્ટ. અને હવે આને 10 મિનિટ સુધી આપણે ઉકાળીશું ખાંડના ગળ્યા પાણીમાં, ખાંડની ચાસણીમાં. અને 10 મિનિટ સુધી ઉકાળતા પછી આપણે બહાર કાઢીશું. ભક્તો, 10 મિનિટનો ટાઈમ કયો છે અને હવે ચાસણીમાં ઉકળતા આપણે તૂટી ફૂટી ઓલમોસ્ટ તૈયાર છે. બસ હવે આ સ્ટેપ ઉપર આપણે ચાસણી સાથે જ ભરી અને અલગ અલગ વાટકા ભરી લઈએ છીએ. ધ્યાનથી શાંતિથી આપણે નિકાલતા જઈએ. અલગ વાટકો એટલા માટે ભરું છું કારણ કે આપણે અલગ અલગ ફૂડ કલર નાખવા છે. હવે આ તૂટી ફૂટીને વધારે થોડી કલરફુલ બનાવવા માટે, રૂપકડી બનાવવા માટે એક વાટકીની અંદર એક કલર આપણે લઈ લઈશું. કલર નાખ્યા પછી આપણે 2 કલાક સુધી એને ચાસણીની અંદર ડૂબાડેલું રાખીશું, જેથી વધારે ચાસણી પી લે અને એકદમ ગળી થઈ જાય. અને પછી આપણે એને સૂકવવાની છે. તો દરેક વાટકાની અંદર આપણે અલગ અલગ કલર નાખી દઈએ. A few moments later. પ્રિયજનો, આખિરમાં 2 થી 3 કલાક પછી આપણે જોઈએ છીએ તો આપણી જે તૂટી ફૂટી છે પરફેક્ટ બની તૈયાર છે. લુક એટ ધીસ. તમામ જે તૂટી ફૂટી છે અને ચાસણી પી લીધી છે અને હવે આ સૂકવવા માટે રેડી છે. તો આવો આપણે સમય બગાડ્યા વગર દરેકને અલગ અલગ થાળીમાં એનું ચાસણી નીકાળી દઈએ અને પછી આપણે એ તમામને 2 થી 3 કલાક સુધી પંખા નીચે રાખી અને સૂકવી લઈએ. તો પરફેક્ટ આપણી તૂટી ફૂટી છે તૈયાર થઈ જશે. સૌપ્રથમ આપણું ગ્રીન કલર લઈએ છીએ. ચાસણી જે નીચે જતી રહી છે એ આપણે સ્ટોર કરી શકીએ છીએ અને દાળ કે શાક ઇત્યાદિમાં નાખી અને વાપરી નાખવાનું તો પણ ચાલે છે. જુઓ આ આપણી પરફેક્ટ તૂટી ફૂટી છે, એકદમ પોચી છે, એકદમ સ્વીટ છે. ચાસણી એને ચૂસી લીધી છે. હવે આને આપણે સૂકવવા માટે આ જ થાળીમાં નાખી દઈએ છીએ. ઘણા લોકો એમ કહેતા હોય છે કે સંતોને રસોઈની વાતો શા માટે કરવી જોઈએ? સાધુ સંતો, સંન્યાસી, એમને ખાવાની ચર્ચા શું અયોગ્ય છે? પણ હું તમને પ્રશ્ન પૂછું કે જો સંતો જ સાત્વિક જીવનની વાતો નહીં કરે તો પછી કોણ કરશે? અને જો આજે સાચું ખાવું શું એ કોઈ નહીં સમજાવે તો સમાજ કઈ દિશામાં આગળ વધશે એ તમે કદાચ અંદાજ પણ નહીં લગાવી શકો. સંતોનો ધર્મ માત્ર ભજન કીર્તન એ અત્યાધિક કરવાનું નથી, પણ સમાજને સાચી દિશા બતાવવી એ એમનું કામ છે. આજે લોકો શું ખાઈ રહ્યા છે તમે જુઓ તો ખરા.
બહારનું જંક ફૂડ, પેકેજડ વસ્તુઓ, કેમિકલ્સ ભરેલા ખોરાકો જેમાં સ્વાદ છે પણ સ્વાસ્થ્ય નથી, અને એના કારણે થઈ શું રહ્યું છે ખબર છે? શરીર બીમાર થઈ રહ્યા છે, મન બધાના ચીડચીડા બની રહ્યા છે, અને જીવનમાં અશાંતિ દિન પ્રતિદિન વધતી જાય છે. શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે જેવો આહાર એવા જ વિચારો. તો જો આહાર અશુદ્ધ હશે તો વિચાર પણ અશુદ્ધ બનવાના જ છે, અને જો વિચાર અશુદ્ધ થઈ જાય તો પછી જીવનની દિશા પણ બગડી જ જાય. અને એટલા માટે જ સંતો જ્યારે સાત્વિક આહાર કરવાની વાત કરે છે તો એ માત્ર રસોઈ શીખવાડતા નથી, પરંતુ એ જીવન સુધારવાની એક દિશા બતાવી રહ્યા છે આજના યુવાનોને. મનને શાંત બનાવવાનો માર્ગ બતાવી રહ્યા છે આજની વડીલ વૃદ્ધ પેઢીને. જો એક પરિવાર પણ બહારનું ખાવાનું છોડી અને ઘરનું શુદ્ધ સાત્વિક ભોજન શરૂ કરશે તો માત્ર શરીર જ નહીં પરંતુ ઘરમાં શાંતિ આવશે, સંબંધોમાં પ્રેમ વધશે અને આધ્યાત્મિકતા પણ વધશે. આ બધું શું છે ખબર છે? આ પણ આ એક સેવા જ છે. અને યાદ રાખજો કે ભૂખ્યા માણસને જો આપણે ભોજન કરાવીએ છીએ તો એ સેવા છે. તો યોગ્ય ભોજન શીખવાડવું એ પણ મોટામાં મોટી સેવા છે હાલના સમયમાં. સંતો માત્ર મંદિરમાં બેસવા માટે નથી હોતા, સંતો સમાજને ઊંચો ઉઠાવવા માટે હોય છે. અને આજના સમયમાં શરીર અને મનને શુદ્ધ રાખવું એ સૌથી મોટી જરૂરિયાત છે. તો સાત્વિક આહારનો પ્રચાર અને પ્રસાર એ કોઈ નાનો વિષય નથી. આ ખરેખર રાષ્ટ્ર અને સમાજની સૌથી મોટી સેવા છે. તો જો કોઈ એમ કહે તમને કદાચ કે સંતોને રસોઈની વાતો શા માટે કરવી જોઈએ, તો પ્રેમથી જવાબ આપજો કે આ રસોઈ નથી, આ તો જીવન સુધારવાની એક સેવા છે. અને જ્યાં સેવા છે ત્યાં જ ઈશ્વરનો વાસ છે. નમસ્તે.